કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રીનો જન્મોત્સવ ભક્તિસભર ઉજવાયો. વિશાળ જનસંખ્યામાં વૈષ્ણવોએ શુભેચ્છાઓ પાઠવી. વડોદરા શહેરના ઐતિહાસિક પૌરાણિક સૌપ્રથમ વૈષ્ણવ હવેલી કેવડાબાગ બેઠક મંદિર ખાતે સાક્ષાત માં યમુનાજી સ્વરૂપમ્માજી વૈષ્ણવોના હૃદય સમ્રાટ તૃતીય ગૃહાધીશ પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રી વંદનીય વહુજી મહારાજ કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી અનેકવિધ વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય શ્રીઓની મંગલમય ઉપસ્થિતિમાં અબોલ પશુ પ્રેમી કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રીના જન્મોત્સવ નિમિત્તે શ્રીજીના અલૌકિક મનોરથ દર્શન જે અંતર્ગત શૃંગારમાં પ્રભુને સુવર્ણના પલ્લામાં બિરાજમાન કરીને અનેરો નંદ મહોત્સવ રાજભોગમાં હઠડીના મનોરથ દર્શન પૂજ્ય શ્રીનો વિદ્વાન બ્રાહ્મણો વડે શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર દ્વારા માર્કંડેય પૂજન કેસર સ્નાન અને પ્રભુના દીપદાનનો અલૌકિક મનોરથ દર્શન યોજાયા. કીર્તનકારોએ અષ્ટ શાખાના કીર્તનોની ભારે રમઝટ બોલાવી આગવું આકર્ષણ જમાવ્યું હતું. જન્મદિન નિમિત્તે અંતર્ગત પૂર્વ વિસ્તારની સુખધામ હવેલી ખાતે વય વંદના 70 વર્ષથી વધુની ઉંમરના સિનિયર સિટીઝનોને આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો, જેમાં 150મી વધુ સિનિયર સિટીઝન ભાગ લઈને પોતાના કાર્ડ મેળવ્યા હતા. પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય શ્રીએ વૈષ્ણવોને જન્મદિનની મંગલ વધાઈ પાઠવવા બદલ શુભમ ભવતુ કલ્યાણસ્તુ એમ શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. મનમંચ ગુજરાતી ન્યૂઝ વડોદરાથી ડોક્ટર દીપક શેઠની સાથે રાજેન્દ્ર શાહનો રિપોર્ટ. કૃષ્ણ મંદિર જગતગુરુ સનાતન હિન્દુ ધર્મની અંદર પુષ્ટિ સંપ્રદાય એક વિશેષ સ્થાન લઈને શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ પ્રસ્થાપિત કર્યું છે. એવું કહેવાય છે કે પુષ્ટિ માર્ગમાં સામાજિક કાર્યો નથી થતા, પણ એ વાતમાં કોઈ તથ્ય નથી. આજે ચિરંજીવ વેદાંત બાવાના જન્મદિવસના દિવસે 70 વર્ષથી ઉપરના અનેક મહાનુભાવોનું કાર્ડ કઢાવવાનું કાર્ય સુખધામ મંદિરમાં થઈ રહ્યું છે. 170 જેટલા કાર્ડ આજે નીકળી ચૂક્યા છે અને લગભગ 200 જેટલા કાર્ડ આવતીકાલે કરાવવાનું છે. અને હજુ પણ ડિમાન્ડ છે કે ત્રીજો દિવસ નક્કી થાય અને આ કાર્યક્રમ આગળથી આગળ ચાલતો રહે. તો આવા બધા કાર્યો પણ સુખધામ મંદિર દ્વારા સમાજ ઉપયોગી કાર્યો ખૂબ સુંદર રીતે થઈ રહ્યા છે. હું તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.